હવે હું દઈશ પારો કરવા, પપ્પા પાસે દૂધ લેવા ને માં મૂકશે ભેંસોને ખોણ. હું ચેક કરવા આવ્યો બાજરી અંદર કે ભાઈ ઝાટકો તો ચાલુ છે પણ ભૂંડ અંદર આયા નથી ને, પણ એવું કોઈ મને સુરંગ મળ્યું નથી. હા ટ્રેક્ટર જાતું રહ્યું ચાલ જો ટ્રેક્ટર જાતું રહ્યું એ તો ભાડા કરવા જો હમણાં. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું, ચા પાણી પી લીધા અને બધા બેઠા અત્યારે. હવે હું દઈશ પારો કરવા, પપ્પા પાસે દૂધ લેવા ને માં મૂકશે ભેંસોને ખોણ. બબુ ખાય રામ મમરા. આમ ના ઢોળી એમ ખવરાય હરખી રીતે ખા. આ વહેલો ઉઠે ને તો આવા જ નાટક હોય. 6 વાગ્યાને ઉઠ્યો છે એને ઊંઘવા નહીં હાલ્યો, મને નહીં હાલ્યો. માને તો ખોર ની પાસ આવવાનું છે પછી ગવાનો ગાળો જવાનું છે કઈ મળવું છું હમણાં બપોર આ મેં એટલે ફર્સ્ટ કરો હવાના ફોનમાં. ના બાઇક પડી જાય, બાઇક માં ના બે અત્યારે સવારમાં પડી જઈશ. આપણી પાસે 1 કલાકનો ટાઈમ છે તો તમને ખબર થશે આપણે શું કરવાનું થશે. કાલનું બાકી મૂકેલું કામ અને રોજ એ કામ તો મારે કરવું જ પડશે. જેટલા દિવસ સેટે ખડશે ને એટલા દિવસ તો મારે એકલાને ભાડા લાવવા પડશે. તો જો આ મસ્ત આખો માર્ગ બનાવેલો છે, માર્ગે જતું રહેવાનું, માર્ગે લઈને આવતું રહેવાનું. જો બાજરીને હવે બધા ડુંડાઈ ગયા. હવે લગભગ સારો વરસાદ પડી જાય ને તો બાજરી એટલી મસ્ત પાકે એમ છે ને વાત જ જવા દે. હું ચેક કરવા આવ્યો બાજરી અંદર કે ભાઈ ઝાટકો તો ચાલુ છે પણ ભૂંડ અંદર આયા નથી ને, પણ એવું કોઈ મને સુરંગ મળ્યું નથી કે ભૂંડ અંદર આયા હશે. કારણ કે બાજરી ક્યાંય ભાગેલી છે નહીં. નકા તો વળી બીજું વિચારો, મતલબ બીજું શું વિચારો, એકાદ તો વાયર વધારે ખેંચો. હવે આ કમ્પ્લીટ પાક છે ને તો આને ટોવી પડશે. પંખેડો વિતાડશે એના માટે ટોવી પડશે, પછી ભૂંડ વિતાડશે એના માટે ટોવી પડશે. આપણે આપણી ડેસ્ટિનેશન પર પહોંચવું પડશે ફટાફટ, ને પછી ટાઈમ થઈ જશે ઓફિસ જવા માટેનો. તો જેમ બને એમ જલ્દી ભારો કરી દઈએ. કારણ કે સવારમાં એક સાથે 3-4 કામ ભેગો હોય. ભૂંડ ચેક કરવાનું થાય, પછી તાર ચેક કરવો પડે ઝાટકાનો, અને પછી કાં તો ભારો લાવવો પડે.
અડધો કલાકની મહેનત બાદ આપણું કામ થઈ ગયું. તો મને એવું લાગે કે આપણું ભારું થઈ ગયું હશે. તો ફટાફટ ભેગું કરીને લઈને જતા રહીએ ઘરે, કારણ કે 7:45 તો થઈ ગયા. પરસ્યો પવન તો બિલકુલ નથી, અને એવી જગ્યાથી અહીંયા પવન ઓછો લાગે. અને કાલે આ બાદ છે વીજળી થતી હતી. મને એમ છે આજકાલ વરસાદ આવે એવી શક્યતા તો ખરી જ. તો આવશે, આવી ગરમીના લીધે તો 100% આવશે. તો ચલો પહેલાં ભેગું કરી દઈએ. પરસ્યો થઈ જાય, ખૂબ ગરમી. બબુને ટ્રેક્ટરમાં બેસવાનો શોખ કેટલો છે. એવું ટ્રેક્ટર હેડ્યો ને મોટો ભાઈ લઈને જવા પારા કરવા બીજા ખેતરે, તો આગળ થઈને બેસી ગયો. માં લેવા થાય આગળ થઈને. ચમ ચમરું હેરા પોતે. હા ટ્રેક્ટર જાતું રહ્યું, ચાંચ્યું ટ્રેક્ટર જાતું રહ્યું. એ તો ભાડા કરવા જો હમણાં. બસ જમી લીધું ને હવે નીકળશું કામ ઉપર. ટાઈમ થયો છે 8:45. ભાઈ દર્શનભાઈ ની આવશે ભારો કરવા 2. તો કાકાને તો કદાચ તું ટાઢો પૂરો ને તો કે વાળા હરખા કરો પ્રોબ્લેમ તાટકાના એ બસ જાશે. તે મેં અહીંયા ની બાજુ જ કીધું છે. બસ અચાન રોટલી ગાય ની આજ છે નાગપંચમી અને કાલે છે રોધણ છઠ. તો આજ તો ઓફિસે ટ્રાફિક રહેવાનું, કારણ કે કાલે બધી રસોઈ બનાવવાની હોય ને, તો ગેસનું સિલિન્ડર તો ચાહીએ ને ચાહીએ. બપોર પછીનું વધારે ટ્રાફિક રહે. સવારમાં તો માપે હતું, બપોર પછીનું વધારે ટ્રાફિક રહે. વાગ્યા છે 9. પૃથ્વી લેસન કરે, કારણ કે એના વેકેશન પડે 4 દિવસના. તો હા લેસન કરે હતી. હું અને મા બે બેઠા હતા, એને રિવિઝન થોડું કરાવવાનું હતું. અને અશ્વિને અમારે એબીસીડી શીખવાની હતી, તો થોડુંક એને લૂધી શીખીને ગાતી રહી. વળી પાછી આવશે હમણાં. તો રિસેટ મારતા નીકળી દે ને. અને અશ્વિનનો બી ફોન ખરાબ થઈ ગયો, તો આધાર કોકને લાવ્યો, બધું રિસેટ કર્યું, બધું નીકળી ગયું. ચારે તરફ વીજળી થાય રહી. રાતે વરસાદ આવ્યાની શક્યતા ખરી એમ. ઠંડો ઠંડો મસ્ત પવન આવે. હવે ચમ ફોન આવ્યો એટલે હવે તો હે ચો આગળ પીસરો નહીં તો મેદી બદલ દે તો તમારે ઉથી કરો ને તાર. આજ બાળ મંદિર જઈ હતી. મળીશું નવા વિડીયો સાથે. અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.